to freeastroclass.com. આગળના લેસનમાં આપણે નીચભંગ રાજ્યો બાબતમાં સમજ્યા. સામાન્ય રીતે નીચનો ગ્રહ સારું ફળ આપતો નથી, પણ તે માન્યતાની વિરુદ્ધમાં against that we understood in certain situation debilitated planet નીચનો ગ્રહનો ભંગ થાય છે અને રાજ્યોનું સર્જન થાય. તેવી જ રીતે બીજી એક સામાન્ય સમજણ જ્યોતિષની અંદર છે કે બેડ હાઉસીસ, ઇવિલ હાઉસીસ જે ખાડાના સ્થાન ગણીએ છે તે એટલે કે 6, 8 and 12 છઠ્ઠું સ્થાન, આઠમું સ્થાન અને 12મું સ્થાન તે શુભ ગણાતું નથી. કારણ એટલું જ કે છઠ્ઠા સ્થાનથી બતાવાતી બાબતો જેમ કે રોગ, શત્રુ, ઋણ, ડેથ, ડિસીઝ, એનિમી તો આ જાતક માટે વિપરીત છે. આ જાતક માટે નેગેટિવ બાબત ગણી શકાય, એ શુભ નથી, માટે ખાડાનું સ્થાન છે. તેવી જ રીતે આઠમા સ્થાન માટે આઠમા સ્થાનની અંદર મૃત્યુ બતાવે, મૃત્યુને લગતી પીડા બતાવે તો એ પણ નેગેટિવ છે. અને 12મું સ્થાન 12th હાઉસ બતાવે છે બિનજરૂરી ખર્ચા. ધારો કે કોર્ટના એક્સપેન્સીસ હોય, કોર્ટ કચેરીના ખર્ચ આવે, મેડિકલ એક્સપેન્સીસ હોય, બિનજરૂરી દવાઓનો ખર્ચ થાય, હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સીસ હોય અથવા બિનજરૂરી બંધન હોય તો આ બાબતો નેગેટિવ છે જાતક માટે. માટે આ ત્રણ સ્થાન નેગેટિવ અશુભ રિઝલ્ટ આપે છે. એટલે કે જન્મ કુંડળીની અંદર કોઈ ગ્રહ આ સ્થાનમાં બેસે તો પરિણામ ખરાબ મળે, અને આ 6, 8, 12 ના જે સ્વામી કહીએ, લોર્ડ કહીએ, તે કુંડળીની અંદર જે હાઉસમાં બેસે તેને પણ ખરાબ પરિણામ મળે. આ એક સામાન્ય પ્રિન્સિપલ, જનરલ પ્રિન્સિપલ થયો. પણ તેની અગેન્સ્ટમાં, against this popular belief, evil houses are also giving good result in certain circumstances. કેટલાક કોમ્બિનેશન કે સિચ્યુએશન ની અંદર આ ખાડાના સ્થાનો પણ સુંદર રાજયોગનું સર્જન કરે છે, તે આપણે સમજવાનું છે. તો છઠ્ઠા સ્થાનનો સ્વામી જો 8મે કે 12મે બેસે તો હર્ષયોગનું સર્જન થાય. તેવી જ રીતે 8મા સ્થાનનો સ્વામી છઠ્ઠે કે 12મે પ્લેસમેન્ટ હશે તો સરળ યોગનું સર્જન થાય. અને 12મા સ્થાનનો સ્વામી જો છઠ્ઠે કે 8મે બેસે તો વિમલ યોગ બને. હવે આ રીતે 3 યોગ છે, પણ જે વિપરીત રાજયોગ કહીએ, આ 3 યોગ એ વિપરીત રાજયોગ જે ઉત્તર કાળામૃતમાં કાલિદાસે ચોથા સ્કંદમાં 22મા શ્લોકમાં વાત કરી છે તે જુદો છે. તે હર્ષ, સરળ અને વિમલથી અલગ છે. અને તે યોગ છે લોર્ડ ઓફ 6, 8 and 12. છઠ્ઠા સ્થાનનો સ્વામી, આઠમા સ્થાનનો સ્વામી અને 12th હાઉસ નો સ્વામી નું બેસવાનું 6, 8 કે 12 કોઈ પણ કોમ્બિનેશન ની અંદર બેસે. 6, 8, 12 ના સ્વામી 6, 8, 12 માં જ બેસે, પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, 3 કન્ડિશન છે. પહેલી કન્ડિશન 6, 8, 12 ના સ્વામી 6, 8 અને 12 માં જ હોય, નંબર 1. નંબર 2, એ ત્રણેય એકબીજાના રિલેશનમાં હોય, સંબંધમાં હોય. આગળ આપણે જોયું છે સંબંધ કઈ રીતે થાય, 3 રીતે: યુતિ, કંજક્શન, દ્રષ્ટિ, આસ્પેક્ટ, અને ત્રીજી રીત હતી પરિવર્તન, એક્સચેન્જ ઓફ હાઉસીસ. આ ત્રણમાંથી કોઈ પણ રીતે આ ત્રણેય સ્થાનના સ્વામી એકબીજાના સંબંધમાં હોય. અને ત્રીજી કન્ડિશન, આ સંબંધની અંદર બીજો કોઈ ગ્રહ આવતો ના હોવો જોઈએ. તો આ છે પરફેક્ટ વિપરીત રાજયોગ. તો આઈ રિપીટ, પરફેક્ટ વિપરીત રાજયોગ માટેની 3 કન્ડિશન: 6, 8, 12 ના સ્વામી 6, 8, 12 માં હોય. સેકન્ડ કન્ડિશન, એકબીજા સાથે યુતિ, દ્રષ્ટિ કે પરિવર્તનથી રિલેશનમાં હોય. અને ત્રીજી કન્ડિશન, આની સાથે બીજો કોઈ ગ્રહ સંબંધમાં ન આવતો હોય. તો આ થઈ પરફેક્ટ વિપરીત રાજયોગની વાત. તો પછી એને વિપરીત રાજયોગ કહેવાશે.
હવે આ કન્ડિશનની અંદર જો મોડિફાઈ થાય તો પછી એ પ્રમાણે જાતકને તેનું ઓછું ફળ મળે અથવા તો એને કઈક અંશે નીચલી કક્ષાનું નિમ્ન કક્ષાનું ફળ મળે, પરફેક્ટ રાજયોગનું ફળ ઓછું મળે. તો આમાં એક લોજિક એવું હોઈ શકે, આપણે સમજવા માટે એવું સમજીએ કે ભાઈ 6, 8, 12 ના ઇરિલ હાઉસીસના લોર્ડ જો બીજા સ્થાનમાં નથી બેસતા, એનો મતલબ કે બીજા કેન્દ્ર કે ત્રિકોણના જે સારા સ્થાન છે તેને તે સ્પોઇલ નથી કરતા, બગાડતા નથી, તેના ફળને ઇન્ટેક્ટ રાખે છે. આ પહેલો પોઈન્ટ. એના કારણે અને બેસે છે જ્યાં તો એ બીજા ઇરિલ હાઉસીસમાં બેસે છે. માટે આપણે સમજવાનું કે એ કોમ્બિનેશન્સ અને ઇરિલ હાઉસીસના લોર્ડ એકબીજાની સાથે સંબંધમાં છે, ત્યારે જાતકને વિપરીત રાજયોગનું પરફેક્ટ પરિણામ મળે. પરફેક્ટ પરિણામની અંદર એની ઇફેક્ટ શું છે? તો વિપરીત રાજયોગ વાળો જાતક સેલ્ફ મેડ પર્સન, કારણ કે એ પોતે સેલ્ફ મેડ હશે, કોઈ ઇનહેરિટેડ એની પાસે હશે નહીં. ઇનિશિયલ યર્સ ઓફ લાઈફ ઓફ ધ નેટિવ, જાતકના શરૂઆતના જિંદગીના વર્ષો હાર્ડ વર્કિંગ, સ્ટ્રગલ, ફેલ્યોર, કારણ કે આગળના વર્ષોમાં તેને ખૂબ સખત મહેનત કરી હશે, ઘણું સ્ટ્રગલિંગ કર્યું હશે, ફેલ્યોર પણ હશે. અને આ હાર્ડ વર્કિંગ ફેલ્યોર after some year is leading to giving great success. અમુક વર્ષો પછી એકદમ અને આ જ્યારે સક્સેસ મળશે તો rise is unexpected, sudden and the rise is steep. અંધારો, આકસ્મિક અને એકદમ ઊંચો ગ્રાફ લઈ જાય, એ ખાસિયત વિપરીત રાજયોગની છે. અને બીજો પોઈન્ટ એવો પણ છે કે જ્યારે બીજા કંઈક ગુમાવતા હોય, કારણ કે આ રાજયોગ વિપરીત છે, શબ્દ આગળ રાજયોગ સિમ્પલ નથી, આગળ આપણે લગાવીએ છે વિપરીત, એટલે કંઈક વિપરીત રીતે પરિણામ મળશે. જ્યારે બીજા ગુમાવતા હોય, કોઈકની સામાવાળાની લોસ છે, નુકસાન છે, તો આ જાતકને ફાયદો થતો હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ પોલિટિક્સ, તો પોલિટિક્સમાં સામેવાળો હારે તો જ બીજો જીતે, એટલે કે સામેવાળાની લોસ તે આ પાર્ટીની જીત છે. એવી જ રીતે બિઝનેસમાં, કોમ્પિટિશનમાં જો સામેવાળા કોમ્પિટિટરને નફો ઓછો મળે તો જ બીજા કોમ્પિટિટરને પ્રોફિટ વધે, એટલે કે others are losing and the native વિપરીત રાજયોગા is winning. He is quick to grab opportunity, એટલે ક્યાંક જો તક મળે, કોઈ તક દેખાય તો એકદમ ક્વિક એટલે તક સૂંઘી લેતા હોય, એમ ખબર પડી જાય કે આ તક છે અને તરત જ બીજા વિચારે તે પહેલા તો એ તકની બાબતમાં અમલ થઈ ગયો હોય. એન્ડ રાજયોગ છે માટે મની, ફેમ, પોપ્યુલારિટી, રિસ્પેક્ટ ઇન ધી સોસાયટી, આ બધી બાબતો મળશે. પણ વિપરીત છે, મેન્ટલ પીસ નહીં હોય, માનસિક શાંતિ, કારણ કે જિંદગીના અડધા વર્ષો તો સ્ટ્રગલ, હાર્ડ વર્કિંગ અને ફેલ્યોરમાં ગયા છે, સક્સેસ પણ મળે છે અને સારી એવી સક્સેસ છે, પણ આ સક્સેસ ટકાવી રાખવા માટે માનસિક શાંતિ મળતી નથી. આપણે દાખલો લઈએ કે 6, 8, 12 તો આપણે લઈએ સિંહ લગ્ન ફોર એક્ઝામ્પલ 5, 6, 7 સિંહ લગ્નની કુંડળીમાં ખારાના સ્થાનમાં થશે 6th હાઉસ ઓનર સેટર્ન શનિ, 8th હાઉસ ઓનર થશે જુપિટર ગુરુ અને 12th હાઉસ લોર્ડ તરીકે મૂન ચંદ્ર. તો શનિ, ગુરુ અને ચંદ્ર કોઈ પણ રીતે એટલે યુતિથી, દ્રષ્ટિથી એકબીજા સાથે, કાં તો પછી પરિવર્તનથી, એક્સચેન્જ ઓફ હાઉસીસ થી, આ ત્રણના કોઈ પણ રીતના સંબંધ થઈ અને જો શનિ, ગુરુ અને ચંદ્ર કુંડળીમાં 6, 8, 12 ના સ્થાનમાં જ બેઠેલા હોય અને બીજો ગ્રહ સંબંધમાં ન આવતો હોય તો આ કુંડળી વિપરીત રાજયોગની પરફેક્ટ કુંડળી ગણી શકાય. અને જો લગ્નેશનું બળ હોય તો વિપરીત રાજયોગ ઘણો જ સુંદર સારું ફળ આપે છે અને જાતકને ઘણે ઊંચે સુધી લઈ જાય છે અને આખું જ એનું જે
જાતકના જન્મ સમયનું ધારાધોરણ છે એને બદલી અને ઘણા ઊંચા સમૃદ્ધિના કહીએ કે સક્સેસના કહીએ એ શિખરો સર કરાવી દે. તો આ છે વિપરીત રાજ્યો. એમ સમજો કે સાડી દરેક લગ્નથી જોવાનું છે. દરેક એસેન્ડન્ટમાં દરેક લગ્નની અંદર જુદા જુદા ગ્રહ આવશે, પણ 6, 8 અને 12 આ રીતે સમજવાનું. સિંહ લગ્નની કુંડળી હોય તો શનિ, ગુરુ અને ચંદ્ર 6, 8 કે 12 હોય તો એ વિપરીત રાજયોગનું સર્જન કરે. તો આ રીતે આપણે સમજ્યા કે ખાડાના સ્થાનો પણ જાતકને એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે કે સારું રાજયોગનું સુંદર ફળ આપે. Thank you very much for patient listening to me. Thank you.